શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું લાલન પાલન કરનાર માતા યશોદાનો જન્મોત્સવ યશોદા જયંતીના રૂપે ઉજવાય છે. તેની કથા મહિમા સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, માતા યશોદાની જય. મિત્રો, આપણે ભલે દેવકી માતાના ગર્ભમાંથી જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા હોય, પરંતુ દુનિયા તો તેમને યશોદા માતાજીના પુત્ર તરીકે જ ઓળખે છે. માતા યશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણનું લાલન પાલન સ્નેહ અને પ્રેમથી કર્યું. આ દિવસે માતાઓ તેમના બાળકોના રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને આજે ઉપવાસ અને વ્રત પણ કરે છે, જેથી તેમના બાળકોને સુખ સમૃદ્ધિ મળે, માતાનું સુખ બાળકોને પ્રાપ્ત થાય અને માતાઓને પણ પોતાના બાળકોનું સુખ પ્રાપ્ત થાય. આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના થાય છે, ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું એ સ્વરૂપ જે માતા યશોદાજીએ તેમને ખોળામાં તેડેલા છે અને લાડ કરે છે, એવી મૂર્તિનું ધ્યાન ધરીને પૂજન કરાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણજી માતા યશોદાજીના ખોળામાં બેઠેલા ભગવાનની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે. મહામાસના કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ એટલે યશોદાજીનો જન્મોત્સવ. યશોદા મૈયાને જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનું લાલન પાલન કરવાનો મોકો શા માટે મળ્યો? તે આપણને એવું થાય કે એવા ક્યાં કર્મ હશે? યશોદા માતાજીના પૂર્વજન્મની એવી કથા જોડાયેલી છે, જે સ્વર્ગના રાજા ઇન્દ્ર તેમજ ભગવાન વિષ્ણુની સેવામાં હંમેશા 8 વસુઓ રહે છે. તેમનામાં એક દ્રોણ નામના વસુ તેમની પત્ની ધરા નામે હતી. તેઓએ ઉચ્ચ કોટીની સાધના કરીને પરમપિતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ભગવાન વિષ્ણુના અવતારથી વાત્સલ્યમય ભક્તિ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી. આથી યશોદા મૈયા વ્રજના કોષ અધ્યક્ષ સુમુખા અને પાટલા દેવીને ત્યાં જન્મ લે છે. દ્રોણ થયા નંદ. યુવાન વય થતાં વ્રજના રાજા નંદ અને યશોદાનો વિવાહ થયો. લગ્ન પછી લાંબા સમય બાદ તેમને ત્યાં એક પુત્રી રત્ન પ્રાપ્ત થઈ. મથુરાના કારાવાસમાં વાસુદેવ નંદ બાબાના જે મિત્ર હતા, તેમને ત્યાં દેવકીજીના ગર્ભમાંથી 8મા પુત્ર તરીકે ભગવાન સ્વયં નારાયણ જન્મ લે છે, શ્રી કૃષ્ણના અવતારના રૂપમાં. અને કંસથી પુત્રને બચાવવા માટે વરસતા વરસાદમાં યમુનાજીને પાર કરીને નવજાત શિશુ નંદજી ત્યાં લઈ આવે છે, જ્યાં યશોદા માતા હતા, નંદ હતા. અને ત્યાં નંદજીની પુત્રીને પોતે ખોળામાં લે છે અને પોતાના પુત્ર કૃષ્ણને યશોદા માતાજીના બાજુમાં સુવડાવી દે છે. અને નંદજીની પુત્રી વસુદેવ ફરી કારાવાસમાં લઈને આવે છે. કંસને ખબર પડે છે કે દેવકીજીએ 8મું સંતાનના રૂપમાં પુત્રીને જન્મ આપ્યો છે. પુત્રીને જ્યાં મારવા જાય છે કંસ, ત્યાં જ પુત્રી અદૃશ્ય થઈ જાય છે. તે હતા મહામાયા, જોગમાયા. વસુદેવના પુત્ર કૃષ્ણ નંદજીના લાલ બનીને રહેવા લાગ્યા, અવનવી લીલા કરવા લાગ્યા. આમ યશોદા નંદને મળેલું વરદાન પૂરું થયું. તેમણે ભગવાન વિષ્ણુના અવતારને બેસુમાર લાડ પ્યાર આપીને પ્રેમ ભક્તિ કરી. આમાં વધુ નસીબદાર કોણ? માતા દેવકી કે માતા યશોદાજી, જે બાળ લીલાના સાક્ષી બન્યા? સનાતન પ્રેમીઓને યુદ્ધ મેદાનમાં ગીતાજીનું જેણે જ્ઞાન આપ્યું, તે પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણ માખણ ચોર, મોરલી વગાડતા, ગેડી દડો રમતા બાળકોના કાનુડા તરીકે વહાલા લાગે છે. અને એ મજાની લીલાઓ શક્ય બની છે
વ્રજ રાજા નંદ અને રાણી યશોદાના અઢળક લાડ અને પ્રેમથી માતાના દુલારને જ લાલાને વધુને વધુ શરારતી બનાવ્યો. યાદ કરો પેલો પ્રસંગ. યશોદાજી ખુદ કેશવના તોફાનોથી થાકી જાય છે અને તેને બેડીઓથી બાંધી દે છે. પછી બંધનમાં બંધાયેલા મુરલીધર માતાને પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવે છે. શું અદ્ભુત લીલા છે! હવે વિચાર કરીએ કે લોહીના સંબંધ વગર જ ત્રિલોકના નાથ ભગવાન શ્રી નારાયણ હરિ કૃષ્ણનું જે લાલન પાલન કરવા મળે છે, તેને પ્યાર દુલાર કરવા મળે છે. વળી બાળકના રૂપમાં ઈશ્વર સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવે છે. તે વ્યક્તિના નસીબનું શું કહેવું? આજે શ્રી કૃષ્ણ ભગવાનની નહીં, પરંતુ આપણે માતા યશોદાની વાત કરી રહ્યા છીએ. યશોદાજીના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાય શુભકામના. મા યશોદા સહિત આજે ભગવાન શ્રી કૃષ્ણનું જે ભક્તો પૂજન અર્ચન કરે છે તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, અથવા તો સંતાન સુખની કામના છે, મનોકામના છે, તે પૂર્ણ થાય છે. એવી આશા સાથે આજે યશોદાજીનો જન્મોત્સવ ઉજવાય છે. આજે ગોપાલ સહસ્ત્ર છે. ગોપાલજીની પૂજા ઉપાસના કરીને તુલસી દલ પધરાવીને ભક્તો પોતાની મનોકામના કહે છે, જેથી પ્રભુ તુરંત સાંભળે. પ્રભુને વહાલા એવા માતા યશોદાજી છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણને મળે છે મહાભારતના યુદ્ધ પછી. એ પહેલાં જ ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાજીને મોક્ષ પ્રદાન કર્યો હતો. ત્યાર પછી પ્રભુએ આ જગતમાંથી લીલા સંકોરી હતી. એવા ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણને આપણે નમન કરીએ છીએ. માતા યશોદાજીને જે ભાગ્યશાળી માતા કહેવાય છે તેમને નમન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ માતા યશોદા સહિત. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. બોલો યશોદાના આનંદન નંદનંદન ગોપીજન વલ્લભ, ગાયોના રક્ષક, ત્રિલોકના નાથ, લીલાધર ગોવિંદ નટવર, પરમ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.